સુરતની વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે। આવતીકાલે ભારે પવન સાથે વરસાદની આગાહી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે। બિલ્ડરોને પણ કામકાજ બંધ રાખવા માટે સૂચના અપાઈ છે। ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવાની સૂચના અપાઈ છે। મોટા હોર્ડિંગ્સ પાસે પણ ઊભા ન રહેવું તેવું કહેવાયું છે। સૂચના આપવામાં આવી છે, અપીલ કરાઈ છે, કારણ કે આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી છે। ગુજરાતભરમાં ખાસ કરી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગાહીના પગલે તંત્ર એલર્ટ છે। તમામ લોકોને સૂચના અપાઈ છે। 30 તારીખ અને 31 તારીખનું જે હવા જોરદાર હવા સાથેનું ભારે વરસાદની આગાહી જે આપવામાં આવેલી છે એના તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાની ટીમ જિલ્લા કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનરશ્રીના કચેરીના સંકલનથી પૂરેપૂરું તૈયારીની સ્થિતિમાં આવી ગઈ છે। તમામ લો લાઇંગ વિસ્તારમાં જે છે આજે તકેદારીના ભાગરૂપે એવેક્યુએશન પણ કરવામાં આવશે અને લોકોને લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે। એમને તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે। આ વખતની આગાહીમાં ભારે સ્પીડથી પવન આવવાની પણ શક્યતા છે, તો એના લીધે હોર્ડિંગ્સ અને જે સ્ટ્રક્ચર છે, શેડ છે, એવાને પણ તકેદારીના ભાગરૂપે કઢાવવા માટે ઝુંબેશ અત્યારે ચાલી રહ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જે તકેદારી કરવાનું છે, ત્યાંના વ્યવસ્થાઓ, ત્યાંના મશીનરી છે, એને સેફ સ્થિતિમાં લાવવાનું પણ સૂચનાઓ તમામ બિલ્ડર્સને આપવામાં આવેલી છે। એ સિવાય હાઈ માસ્ટ જે લાઇટ્સ છે એને પણ લેવલ ડાઉન કરવા માટેનું પણ એલાયદી સૂચના આપવામાં આવેલી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ્સ પણ તૈનાત છે અને આજે બપોર પછી તમામ જે ટીમ્સ છે એમને ફોરવર્ડ ડિપ્લોયમેન્ટ પોઝિશનમાં પણ પહોંચી જશે। જ્યાં જ્યાં જરૂર પડે તો રોડ રસ્તા બંધ કરવાની પણ તૈયારી રાખવામાં આવેલી છે। આવી રીતે આ જે અત્યારનું જે આગાહી છે એને સુરક્ષિત રીતે પાર કરવા માટે એસએમસી તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે।